જામનગર કાલાવડ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી। બે બાઇક વચ્ચે અકસ્માત, એક જેનું મોત, અન્ય બાઇક ચાલક ગંભીર ઘાયલ થયા। જામનગર જિલ્લાના કાલાવડ જામનગર હાઈવે પર મોડી રાત્રે બે બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું તથા અન્ય બાઇક ચાલક ગંભીર ઘાયલ થયા હતા। કાલાવડ જામનગર હાઈવે પર હીરપરા કન્યા છાત્રાલયના ગેટ પાસે વાવડી તરફથી આવી રહેલ ફૂલ સ્પીડના બાઇક ચાલકે કાલાવડ તરફથી આવેલ બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી। બંને બાઇક ચાલક એટલા અથડાયા કે બંનેના બાઇકનો ભૂક્કો બોલી ગયો હતો। બંને બાઇક એટલી સ્પીડમાં અથડાયા કે આજુબાજુના વિસ્તારમાં ધડાકાભેર અવાજ આવ્યો। એક બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા છે। માથાના ભાગમાંથી લોહી નીકળી ગયું અને લોહીના ખાબોચિયા ભરાઈ ગયા। બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા। બંને 108 એમ્બ્યુલન્સ દ્વારા કાલાવડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં બંનેની હાલત ગંભીર હોવાની તેમજ જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। જીજી હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા બાઇક ચાલકને મૃત જાહેર કર્યો હતો। મળતી માહિતી મુજબ બીજો બાઇક ચાલકની પણ હાલત ગંભીર હોવાનું માલુમ પડેલ। સમગ્ર બનાવની જાણ થતાં ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી। હર્ષલ ખંડેડિયા, તન્ના સમાચાર, જામનગર।